ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા જિલ્લાના ગોઝારિયામાં આવેલી સાર્વજનિક હોસ્પિટલના પાર્કિંગમાંથી થોડા દિવસે એક મહિલાના એક્ટિવા વાહનની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। 20 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટના અંગે પીડિત મહિલાએ લાગણજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે। ત્યારે આજે મહેસાણા વોર્ડ નંબર 2ના રામોસણા ગામ ખાતે આવેલા માં બહુચરમાના ચોકમાં કોંગ્રેસ દ્વારા એક મહત્વની ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભા સ્થળે કોંગ્રેસ ઉમેદવારનું સ્થાનિકો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ જનસભામાં મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને જનતાને સંબોધતા કોંગ્રેસ ઉમેદવારે જણાવ્યું હતું કે રામોસણા હવે માત્ર એક ગામ નહીં પરંતુ મહેસાણા મહાનગરપાલિકાનો મહત્વનો હિસ્સો બની ગયું છે। પોતાના ભાષણ દરમિયાન તેઓ ભાવુક બન્યા હતા અને કહ્યું હતું કે ભલો મારો જન્મ બુકરવાડામાં થયો હોય પરંતુ રામોસણા મારી કર્મભૂમિ છે। વિસનગર તાલુકાના રંડાલા ગામની સીમમાં આવેલ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં ચોરીનો બનાવ બન્યો છે। અજાણ્યા તસ્કરોએ ગોડાઉનની સ્લાઇડર બારીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો। તેઓએ 1,89,000 કિંમતની મશીનરી અને કેબલ વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે શ્રીજી ઇન્ડસ્ટ્રીઝમાં મિસ્ત્રી કામ કરતા મનુ સુથારે વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। તેઓએ વિસનગરના કાંસા NA વિસ્તારમાં આવેલી પ્રમુખ વિલા સોસાયટીમાં રહે છે। તેમની ફરિયાદ મુજબ 5 એપ્રિલ 2026થી 13 એપ્રિલ 2026 દરમિયાન રંડાલા ગામની સીમમાં આવેલ ગોડાઉનમાં ચોરી થઈ હતી। ઊંઝા નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અભિયાન તેજ કરવામાં આવ્યું છે। આ અંતર્ગત ગુજરાતી અભિનેતા અને ભાજપના નેતા હિતુ કનોડિયાએ ઊંઝાના વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 9માં ડોર ટુ ડોર પ્રચારનો પ્રારંભ કર્યો છે। આ પ્રચાર અભિયાન સાંજે 6 કલાકથી શરૂ થયું હતું। હિતુ કનોડિયાએ ઘરે ઘરે જઈને મતદારોના પ્રશ્નો સાંભળ્યા અને ભાજપ દ્વારા કરવામાં આવેલી વિકાસ ગાથા રજૂ કરી હતી। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કોલાદ ગામમાં જમીન વિવાદને લઈને ગંભીર ઘટના બની છે। અગાઉ વેચાણ કરેલી જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ત્યાં કામ કરતા મજૂરને ધમકી આપી અને મોટા સાધન વડે આશરે 15 લાખની RCC દિવાલ તથા દરવાજો તોડી પાડવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। બનાસકાંઠા પોલીસે ડીસા ધાનેરા હાઈવે પર થયેલ 13 કિલો ચાંદીની લૂંટનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટના ડીસા તાલુકાના ટેટોડા ગામ નજીક બની હતી। અમદાવાદની મેક્સિમમ એન્ટરપ્રાઇઝના કર્મચારીઓ ચાંદી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે અલ્ટ્રોસ કારમાં આવેલા લૂંટેરાઓએ તેમને રોક્યા હતા। હથિયારના જોરે 13 કિલો ચાંદી અને મોબાઈલને લૂંટ ચલાવી તેઓ ફરાર થઈ ગયા હતા। વાવથરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર હવે વેગવંતો બન્યો છે। આ અંતર્ગત રાજ્ય કેબિનેટ મંત્રી અને વાવથરાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે દિયોદર તાલુકાના કોતરવાડા અને પાલડી ગામમાં ભાજપની પ્રચાર સભાઓ સંબોધી હતી। દિયોદર તાલુકાની કોતરવાડા અને રાટેલા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની તમામ બેઠકો કબજે કરવા ભાજપ દ્વારા મતદારોને રીઝવવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વિઠોદર ગામ પાસે આજે સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। ઝેરડા પાંથાવાડા હાઈવે પર પૂરપાટ ઝડપે આવતા હાઈવા ટ્રકે મોટરસાઇકલને ટક્કર મારતા વિઠોદર ગામના 35 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો। બનાસકાંઠાના વડગામ તાલુકાના નગાણા ગામે આજે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભા યોજી હતી। આ સભામાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા મતદારોને અપીલ કરી હતી। જિગ્નેશ મેવાણીએ જવાબદારીપૂર્વક જણાવ્યું હતું કે દેવાસી ભાટીનો ગુલાલ ઉડાડો અને ડંકાની ચોટ ઉપર GR ચૌધરીને જીતાડો, અમે તેમને મોટા કરીને મોકલીશું। તેમણે કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપવા પર ભાર મૂક્યો હતો।
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ડીસા તાલુકાના ઝેરડા અને રામસણ ગામમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઝેરડા જિલ્લા પંચાયત બેઠક પર વિજય મેળવવાના સંકલ્પ સાથે વિવિધ ચૂંટણીલક્ષી બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી પણ ઉપસ્થિત રહ્યા હતા. एसपीजी है तो चिंता किस बात की? श्री सरदार पटेल सेवादल एसपीजी ग्रुपના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ દ્વારા ફરી એકવાર સમાજ સેવાનું જીવંત ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મહેસાણાના સુનેરીપુરા ગામના એસપીજી કાર્યકર્તા સ્વ રોહિતભાઈ નારણભાઈ પટેલના અકાળ અવસાન બાદ તેમના પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું હતું. એવામાં એસપીજી પરિવાર રક્ષા કવચ બની આગળ આવ્યો હતો અને માત્ર 72 કલાકમાં 20 લાખની આર્થિક સહાય પહોંચાડી માનવતા અને એકતાનો અદ્ભુત દાખલો પૂરો પાડ્યો હતો અને એસપીજી ટીમ દ્વારા સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ છે સંગઠનની શક્તિ, આ છે એકતાની તાકાત, આ છે એસપીજી પરિવારની પ્રતિબદ્ધતા. દરેક ભાઈઓ અને બહેનોને નમ્ર અપીલ, આવી સહયોગી એસપીજી પરિવાર રક્ષા કવચ યોજના સાથે આજે જ જોડાઓ, કારણ કે મુશ્કેલી ક્યારેક કહીને નથી આવતી, પણ જો એસપીજી સાથે હોય તો ચિંતા રહેતી નથી. ચાલો સમાજની શક્તિ વધુ મજબૂત બનાવીએ. ઘર ઘર સુધી આ સંદેશ પહોંચાડો અને વધુમાં વધુ સભ્યોને જોડાવા પ્રેરિત કરો.